હેલો બાળકો, કેમ છો? આજે આપણે વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2025 દ્વિતીય પરીક્ષા માટેનું એમાં ધોરણ 9 ગણિત વિષયમાં વિભાગ બી એમાં પ્રકરણ નંબર 2 એનું સોલ્યુશન છે આજે આપણે જોવાના છીએ. તો ચલો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1 થી એની અંદર કહે છે કે ભાઈ પીટી બરાબર 2 પ્લસ ટી પ્લસ 2t નો વર્ગ માઇનસ ટીનો ઘન બહુપદી માટે પી ઓફ 1 અને પી ઓફ 2 શોધો. તો હવે પી ઓફ 1 અને પી ઓફ 2 શું છે? તો કે જે પણ ચલ આપેલો હોય એમાં આપણે એક કિંમત મૂકીને એની કિંમત શોધવાની છે, અને જે પણ ચલ આપેલો હોય એમાં બે કિંમત મૂકીને આપણે એની કિંમત છે શોધવાની છે. ચલો હવે સૌથી પહેલા તો બહુપદી લખી નાખીએ. ભાઈ પી ઓફ ટી બરાબર શું છે? તો કે 2 પ્લસ ટી પ્લસ 2t નો વર્ગ માઇનસ ટીનો ઘન. ટી બરાબર 1 મૂકતા એટલે જ્યાં ટી દેખાય ત્યાં 1 મૂકી દો. પી ઓફ 1 બરાબર 2, ટીની જગ્યાએ પાછા 1, અહીંયા પ્લસ 2 ટીનો વર્ગ એટલે 1નો વર્ગ માઇનસ ટીનો ઘન એટલે 1નો ઘન. સાદરૂપ આપીએ 2 પ્લસ 1 3, 1નો વર્ગ 1 અને અહીંયા 1નો ઘન પણ 1. સાદરૂપ આપીએ 2 એકા 2, પાછળ 1ના 1 એમને, આગળ 3ના 3 એમને. હવે જરાક ધ્યાનથી જોઈએ તો 3 અને 2 બંનેનો સરવાળો થઈ જશે એટલે કેટલા થઈ જશે? 5. 5માંથી 1 બાદ કરી દઈશું એટલે આપણને જવાબ મળશે 4. એટલે અહીંયા ટીની જગ્યાએ જો આપણે 1 લખી નાખીએ તો જવાબ આપણને કેટલો મળે છે? 4 મળે છે. ચલો હવે સેમ રીતે ટીની જગ્યાએ 2 મૂકવાના છે, તો જ્યાં જ્યાં ટી દેખાય ત્યાં 2 મૂકી દો એટલે પી ઓફ ટી એટલે ટીની જગ્યાએ આપણે 2 મૂકી એટલે પી ઓફ 2 થઈ જશે. પ્લસ 2 પ્લસ ટી, ટીની જગ્યાએ પાછા 2 મૂકી દઈએ, પ્લસ 2t નો વર્ગ એટલે 2નો વર્ગ માઇનસ ટીનો ઘન એટલે 2નો ઘન. સોરી, સાદરૂપ આપીએ 2 ને 2 4, 2નો વર્ગ 4 અને 2નો ઘન એટલે 8. 2 ગુણ્યા 4 તો કે 8 માઇનસ 8, કારણ કે પાછળ 8ના 8 છે જ, વચ્ચે નિશાન માઇનસ છે. 8માંથી 8 બાદ કરી દઈશું 0 થશે એટલે જવાબ કેટલો આવશે? આપણને 4 મળશે. એટલે કે જ્યારે પી ઓફ 1 મતલબ કે ટી બરાબર 1 મૂકીએ ત્યારે જવાબ આપણને 4 મળ્યો. પી ઓફ 2 મતલબ કે ટી બરાબર 2 મૂક્યા ત્યારે આપણને જવાબ છે એ પણ 4 મળે છે. એટલે બંનેમાં જવાબ છે એ સરખા મળ્યા. સેમ આવો જ દાખલો કે જે બહુપદી 5x માઇનસ 4x નો વર્ગ પ્લસ 3 બહુપદી માટે પી ઓફ -1 અને પી ઓફ 2 શોધો. મતલબ કે x ની જગ્યાએ -1 મૂકીને કિંમત શોધો, x ની જગ્યાએ 2 મૂકીને કિંમત શોધો, બંને મૂકીને કિંમત શોધી વારાફરતી. પેલા બહુપદી લખીએ પી ઓફ x બરાબર 5x માઇનસ 4x નો વર્ગ પ્લસ 3. x ની જગ્યાએ -1 એટલે પી ઓફ -1, 5x એટલે 5 માઇનસ 1 માઇનસ 4 x નો વર્ગ એટલે -1 નો વર્ગ પ્લસ 3. 5 ગુણ્યા -1, 5 એકા 5 એટલે અહીં કેટલા આવશે? તો કે -5. -1 અને અહીંયા -4 -1 નો વર્ગ એટલે અહીંયા શું થઈ જશે? 1 થશે એટલે -4 1 અને અહીંયા 3ના 3 એમને. ચલો હવે તો કે અહીંયા જરાક ધ્યાનથી જોઈએ તો -5 છે એમના એમ રહેશે, પણ અહીંયા જ્યારે માઇનસની 2 કી ઘાત હતી તો 2 વખત માઇનસ હોય એટલે 2 વખત માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે 1 થઈ ગયા. એટલે 1નો ગુણાકાર 4 સાથે કરી દઈએ, 4 એકા 4 પ્લસ 3. 2 માઇનસ માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ કરવાનો સરવાળો, નિશાની મોટા પદની 5 ને 4 9, પણ 9 નિશાની મોટા પદની એટલે -9 પ્લસ 3. 9માંથી 3 બાદ કરી કારણ કે 9 છે માઇનસ છે, 3 છે પ્લસ માઇનસ માઇનસ. 9માંથી 3 બાદ કરી એટલે 6, પણ નિશાની મોટા પદની એટલે 6 માઇનસ એટલે -6 મળશે. ચલો હવે કિંમત મૂકીએ. x બરાબર 2 તો કે પી ઓફ x બરાબર 5x માઇનસ 4x નો વર્ગ પ્લસ 3. પી ઓફ x એટલે કે પી ઓફ 2 બરાબર 5x એટલે 5 ગુણ્યા 2 માઇનસ 4x નો વર્ગ એટલે કે -4 2નો વર્ગ પ્લસ 3. સાદરૂપ આપીએ 5 ગુણ્યા 2 10, 2નો વર્ગ 4 પ્લસ 3. 10ના 10 એમના એમ, 4 ગુણ્યા 4 એટલે જો કે 16, 3ના 3 એમના એમ. 10 પ્લસ 16 માઇનસ 10માંથી 16 બાદ કરી દઈએ. જો કે આમ તો 10માંથી 16 બાદ ન થાય, 16માંથી 10 બાદ કરી દઈએ એટલે 6, પણ નિશાની મોટા પદની એટલે 6 છે કેવા વધશે? માઇનસ રહેશે. 3ના 3 એમને એટલે પ્લસ 3, 6 માઇનસ 3 પ્લસ માઇનસ માઇનસ, 6માંથી 3 બાદ કરીએ એટલે 3, નિશાની મોટા પદની એટલે મોટા પદની નિશાની કેવી આવશે? માઇનસ, એટલે -3 છે આપણને મળશે. એટલે આવી રીતે છે બંનેની કિંમત આપણને મળી. ચલો પછી આગળ કહે છે કે નીચેની પ્રત્યેક અભિવ્યક્તિમાં x² નો સહગુણક ગોતો. એટલે નીચે આપણે 2-3 અભિવ્યક્તિ આપીએ છીએ, એમાંથી આપણે x² નો સહગુણક છે ગોતવાનો છે. તો સૌથી પહેલા આપણને કહે છે કે x - 1 3x - 4. હવે જો તો જનરલી આમાં x² આપણને દેખાતા નથી, પણ 2 નો કાઉન્સનો ગુણાકાર હમણાં કરશું એટલે x² આપણને દેખાશે. 2 કાઉન્સનો ગુણાકાર કરીએ, પહેલું પદ આખા કાઉન્સ સાથે, બીજું પદ આખા કાઉન્સ સાથે. પહેલું પદ x આખું કાઉન્સ એટલે 3x - 4, બીજું પદ -1 આખો કાઉન્સ એટલે -1 ગુણ્યા 3x -
4 x અંદર ગુણાકાર કરીએ x ગુણ્યા 3x એટલે 3x નો વર્ગ x ગુણ્યા 4 માઇનસ 4x માઇનસ 1 ગુણ્યા 3 એટલે માઇનસ 3x માઇનસ 1 ગુણ્યા 4 એટલે માઇનસ માઇનસ પ્લસ 4. ચલો હવે સાદુરૂપ આપીએ તો કે 3x નો વર્ગ એનું કાંઈ નહીં થાય કારણ કે પાછળ x સ્ક્વેર વાળું કોઈ છે જ નહીં. x વાળા બે પદ છે માઇનસ 4x અને માઇનસ 3x બે માઇનસ માઇનસ પ્લસ એટલે 4 ને 3 7 પણ નિશાની મોટા પદની નિશાની માઇનસ એટલે માઇનસ 7x પ્લસ 4. એટલે અહીંયા હવે જરાક ધ્યાનથી જોયું કે ભાઈ x સ્ક્વેરની સાથે કોણ આવ્યું ગુણાકારમાં તો કે 3 આવ્યું એટલે x સ્ક્વેરનો સહગુણક 3. ચલો હવે બીજામાં તો x સ્ક્વેર આપણને ચોખ્ખા દેખાય જ છે એટલે x સ્ક્વેરની આગળ કોણ લખેલું છે તો કે 1 લખેલું છે. જો કે આમ તો જનરલી કાંઈ લખેલું નથી પણ કંઈ ન હોય એટલે આપણે 1 ગણીએ છીએ એટલે અહીંયા x સ્ક્વેરનો સહગુણક કેટલો થઈ જશે 1 છે થશે એટલે કે જે બહુપદી પાઈ ભાગે 6x પ્લસ x સ્ક્વેર માઇનસ 1 એમાં x સ્ક્વેરનો સહગુણક 1. ચોથામાં કે જે બહુપદી p ઓફ x બરાબર x માઇનસ 2 આખાનો વર્ગ માઇનસ x પ્લસ 2 આખાનો વર્ગ ના શૂન્યો શોધો. એટલે શૂન્ય શોધવા માટે સૌથી પહેલા તો શું કરીએ કે ભાઈ અહીંયા p ઓફ x બરાબર 0 લઈ લઈએ એટલે ટૂંકમાં જે આખી બહુપદી છે એના બરાબર 0 મૂકી દઈએ. x માઇનસ 2 આખાનો વર્ગ માઇનસ x પ્લસ 2 આખાનો વર્ગ બરાબર 0. પણ હવે જરાક ધ્યાનથી જોઈએ બાળકો, જો ધારો કે હું આને a ગણી લઉં અને આખા પદને કંઈક b ગણી લઉં તો કંઈક આવું સૂત્ર બની ગયું એનો વર્ગ માઇનસ b નો વર્ગ. તો કંઈક આવું કરી શકાય કે ભાઈ એક કાઉન્સમાં 2 નો સરવાળો એક કાઉન્સમાં 2 ની બાદબાકી નીચે સમ પરથી. તો ચલો એવું જ કંઈક કરીએ તો કે અહીંયા a એટલે કે x માઇનસ b પ્લસ b એટલે કે x પ્લસ b બીજા કાઉન્સમાં 2 ની બાદબાકી એટલે a એટલે x માઇનસ 2 માઇનસ b એટલે x પ્લસ 2. ચલો હવે બ્રેકેટ ઓપન કરીએ તો અહીંયા x માઇનસ 2 થઈ જશે પ્લસ એટલે નિશાનીમાં કોઈ ચેન્જ નહીં થાય x પ્લસ 2 આવશે. બીજા કાઉન્સમાં x માઇનસ 2 પેલો કાઉન્સ એમને પણ અહીંયા માઇનસ એટલે પાછળના બે પદની નિશાની બદલાઈ જશે એટલે માઇનસ x પ્લસ x એ માઇનસ સાથે ગુણાશે એટલે માઇનસ x થશે. માઇનસ પ્લસ માઇનસ એટલે કે 2 છે એ પણ માઇનસ થઈ જશે. ચલો હવે સાદુરૂપ આપીએ x અને x તો કે 2x 2 એકવાર માઇનસ છે એકવાર પ્લસ એટલે 2 માંથી 2 જશે એટલે 0. ચલો સેમ રીતે આગળ તો કે x એકવાર પ્લસ એકવાર માઇનસ x માંથી x જશે એટલે 0 માઇનસ 2 માઇનસ 2 તો 2 માઇનસ માઇનસ પ્લસ એટલે કે 2 ને 2 4 એટલે માઇનસ 4x. ચલો બે કાઉન્સ કેવા સંબંધમાં છે ગુણાકારના સંબંધમાં છે એટલે ગુણાકાર કરીએ 2x ગુણ્યા માઇનસ 4x એટલે 4 ગુણ્યા 2 એટલે 4 દુ માઇનસ 8x માઇનસ 8 ગુણાકારમાં સામે જશે ભાગાકારમાં 0 ભાગ્યા માઇનસ 4 એટલે x બરાબર આપણને કેટલા મળશે 0. એટલે આવી રીતે x ની કિંમત છે આપણને 0 મળી. ચલો હવે આગળ પાંચમા પ્રશ્નમાં કહે છે કે ભાઈ અહીંયા x પ્લસ 2 એ આપેલી જે બહુપદી x નો ઘન પ્લસ 3x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6 નો અવયવ છે કે નહીં તે ચેક કરો. હવે અવયવ છે કે નહીં ચેક કરવા માટે સૌથી પહેલા તો શું કરવાનું તો કે જે તમારે ચેક કરવું એમાંથી x ની કિંમત શોધી લેવાની. કોને ચેક કરવો છે x પ્લસ 2 કિંમત શોધી લઈએ પણ કિંમત કેવી રીતે શોધશું બરાબર 0 લઈ લઈએ 2 છે એ સામે જશે એટલે માઇનસ 2 થશે એટલે x બરાબર માઇનસ 2. એટલે હવે શું કરવાનું કે આજે x ની કિંમત મળી એ આપેલી બહુપદીમાં મૂકી દો. જો 0 જવાબ આવે તો અવયવ હોય 0 જવાબ ના આવે તો અવયવ ન હોય. ચાલ હવે અહીંયા બહુપદી લખીએ p ઓફ x બરાબર x નો ઘન પ્લસ 3x નો વર્ગ પ્લસ 5x પ્લસ 6. જે x દેખાય તે શું લખવાનું છે હવે માઇનસ 2 એટલે p ઓફ માઇનસ 2 નો ઘન પ્લસ 3x સ્ક્વેર એટલે કે 3 માઇનસ 2 નો વર્ગ પ્લસ 5x એટલે કે 5 ગુણ્યા માઇનસ 2 પ્લસ 6 માઇનસ 2 નો ઘન. હવે જરાક અહીં ધ્યાનથી જોઈએ કે ભાઈ માઇનસ 2 નો ઘન એટલે શું થયું તો કે માઇનસ 2 ગુણ્યા માઇનસ 2 ગુણ્યા માઇનસ 2 3 વખત એટલે અહીંયા 2 ગુણ્યા 2 એટલે 4 4 દુ 8 એટલે જવાબ તો 8 આવે બરાબર પણ નિશાની કઈ આવશે તો કે 2 વખત માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને પછી પ્લસ માઇનસ માઇનસ એટલે છેલ્લે ફાઇનલ નિશાની છે એ માઇનસની આવશે એટલે માઇનસ 8 આવ્યા. પછી અહીંયા 3 એમના એમ માઇનસ 2 નો વર્ગ છે મતલબ કે માઇનસ 2 કેટલી વાર આવશે તો કે માઇનસ 2 2 જ વખત આવશે અને 2 જ વખત આવશે એટલે શું થયા તો કે 2 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 4 છે એ પ્લસ મળશે. ચલો આગળ તો કે 5 ગુણ્યા 2 5 દુ 10 એક પ્લસ માઇનસ એટલે માઇનસ 10 પ્લસ 6. સાદુરૂપ આપીએ માઇનસ 8 એમના એમ 3 ગુણ્યા 4 3 ચોક 12 માઇનસ 10 પ્લસ 6 એટલે પ્લસ માઇનસ માઇનસ 10 માંથી 6 બાદ કરી દઈએ એટલે 4 પણ નિશાની મોટા પદની એટલે મોટા પદની નિશાની માઇનસ. સાદુરૂપ આપીએ માઇનસ 8 પ્લસ 12 પ્લસ માઇનસ માઇનસ 12 માંથી 8 બાદ કરીએ 4 નિશાની મોટા પદની એટલે પ્લસ 4 પાછળના માઇનસ 4 તો હતા જ 4 માંથી 4 બાદ કરી દઈશું એટલે જવાબ શું આવશે 0 અને જો જવાબ 0 આવ્યો એટલા માટે x પ્લસ 2 એ p ઓફ x નો એક અવયવ છે એ થશે. ચાલો હવે છઠ્ઠા પ્રશ્નમાં આપણને કહે છે કે વિસ્તરણ કરો મતલબ કે આપણને જે અવિપદાવલી આપી છે 2x માઇનસ 3b આખાનો ઘન એનો આપણે વિસ્તરણ કરવાનું છે અને છૂટી પાડવાની છે. તો પહેલાં તો આવું કોઈ સૂત્ર હોય તો યાદ કરીએ કે ભાઈ આવું કોઈ સૂત્ર હતું આપણી પાસે
કે જેમાં પહેલું પદ માઇનસ બીજું પદ હોય અને આખાનો ઘન હોય? તો કે હા, એવું સૂત્ર હતું, x માઇનસ વાય આખાનો ઘન બરાબર શું હતું? તો કે x નો ઘન માઇનસ 3x² y પ્લસ 3xy² માઇનસ વાયનો ઘન. ચલો હવે આને આપણે સરખાવી આપેલું જે સમીકરણ છે અથવા તો જે આપેલું પદ છે એની સાથે. તો x ની જગ્યાએ શું છે? તો કે 2a છે, y ની જગ્યાએ 3b છે. તો અહીંયા જ્યાં જ્યાં આપણને x દેખાય ત્યાં આપણે શું લખવાના છે? 2a લખવાના છે, અને જ્યાં જ્યાં y દેખાય ત્યાં 3b લખવાના છે. ચલો અહીંયા x નો ઘન એટલે 2a આખાનો ઘન માઇનસ 3 એમના એમ સૂત્ર પ્રમાણે, x નો વર્ગ 2a નો વર્ગ y એટલે કે 3b પ્લસ 3 x એની કિંમત તો કે 2a, y ની કિંમત 3b આખાનો વર્ગ માઇનસ y નો ઘન એટલે 3b નો ઘન. સાદરૂપ આપીએ તો કે 2 નો ઘન એટલે 8, a નો ઘન એટલે a ઘન, 2 નો વર્ગ એટલે 4, a નો વર્ગ એટલે a². બીજા બધાને આપણે એમને એમ રાખીએ. 3 ગુણ્યા 2 એટલે 3 દુ 6 એટલે 6a, 3 નો વર્ગ 9 અને b નો વર્ગ એટલે b². 3 નો ઘન 3 તેરી 9, 9 તેરી 27 અને b નો ઘન એટલે b ઘન. ચલો હજી સાદુરૂપ આપીએ તો કે 8 એના ઘન, એનું કાંઈ નહીં એટલે એને એમને એમ કરી દઈએ. આનો ગુણાકાર થઈ શકે છે. 3 ગુણ્યા 4 3 ચોક 12, 12 તેરી 36 એટલે 36 એનો વર્ગ b. 6 ગુણ્યા 9 9 છક 54, 54 a b², કારણ કે a એક વખત છે ને અહીંયા b² છે. પછી માઇનસ 27 b નો ઘન. એટલે આવી રીતે જ આપણને પદ મળ્યું. પણ હવે શું કરીએ કે ભાઈ જે ઘનવાળા પદ છે ને આગળ લખીએ, વર્ગવાળા પદ છે ને પાછળ જવા દઈએ. એટલે અહીંયા 8 એનો ઘન તો આગળ છે જ, 27 b નો ઘન જે માઇનસ છે એને આપણે આગળ લઈ લઈએ. પણ જો બરાબરને આગળ પાછળ નથી લઈ જતા એટલે જે નિશાની છે એની જ રહેશે. એટલે માઇનસ 27 b નો ઘન, આ બંનેને પાછળ લખીએ એટલે માઇનસ 36a² b અને પ્લસ 54a b². એટલે આવી રીતે છે એના અવયવ પડશે. ચલો હવે સાતમો અવયવ પાડો. એમાં આપણને કહે છે 27 p નો ઘન માઇનસ 1/216 માઇનસ 9/2 p² પ્લસ 1/4 p. એટલે પહેલાં તો હવે જરાક આપણે આવું કોઈક સમીકરણ હોય એવું ગોતીએ. ધારો કે અહીંયા પહેલા પદનો ઘન છે, બીજો પદ તો ધ્યાનથી જો તો 1 નો ઘન છે અને છેદમાં તો કે 6 નો ઘન છે. એટલે પહેલા પદનું ઘન બીજા પદનો ઘન હોય એવું કંઈક સમીકરણ ગોતીએ. તો એવું કંઈક હજી હમણાં જ આગળ આવ્યું હતું, a માઇનસ b આખાનો ઘન બરાબર a ઘન માઇનસ b ઘન માઇનસ 3a² b પ્લસ 3a b². ચલો આની રીતે સાદરૂપ આપીએ. ચલો હવે આના અવયવ પાડવાના છે. એટલે સૌથી પહેલાં તો આપણે જોઈશે શું? તો કે જમણી બાજુ લઈ આવવાની છે. આપણે બે જ વસ્તુની જરૂર છે, a અને b ની. તો જો આપણને a અને b મળી જાય તો આપણને સીધો જ ડાયરેક્ટ છે જવાબ મળી જશે. જો શીખવાડો કે સીધો ડાયરેક્ટ જવાબ છે કેવી રીતના મળશે. ધારો કે આપણને a ક્યાંથી મળશે? પહેલા પદનો ઘન છે, એ કોનો ઘન છે? a નો ઘન છે. એટલે એનું જો ઘનમૂળ લઈ લઈએ એટલે સીધો ડાયરેક્ટ આપણને જો અહીંથી a મળી ગયો. પછી તો કે બીજું પદ એમાં b નો ઘન છે, મતલબ કે ત્યાંથી સીધો ડાયરેક્ટ b મળી જશે. એટલે હવે અહીંયા ધ્યાનથી જોઈએ કે 27 કોનો ઘન છે? તો કે 3 નો ઘન છે, p નો ઘન એટલે p. એટલે 3p પહેલું પદ થયું a, જો સીધો ડાયરેક્ટ જવાબ મળી ગયો. પછી સૂત્રમાં માઇનસ છે એટલે અહીંયા માઇનસ મૂકી દઈએ. પછી 1 કોનો ઘન છે? તો કે 1 નો 216, તો કે જમણા જોયું છે 6 નો ઘન છે એટલે છેદમાં 6 આખાનો ઘન. એટલે કે અહીંયા આપણો સીધો ડાયરેક્ટ છે જવાબ છે આપણને મળી ગયો. ચલો હવે જવાબ તો મળી ગયો, એ તો વાત સાચી, પણ હવે વચ્ચેનું પદ કેવી રીતે લખવાનું? કારણ કે વચ્ચેના પદને માર્ક્સ છે પરીક્ષામાં સીધો ડાયરેક્ટ જવાબ છે આપણે લખી શકીએ નહીં. યસ, તો હવે અહીંયા વચ્ચેનું પદ કેવી રીતે લખવું એ જરાક સમજી લઈએ. તો વચ્ચેના પદ લખવા માટે આપણે શું કરીએ? તો કે હવે આને કમ્પેર કરીએ કે ભાઈ અહીંયા a બરાબર કોણ આવ્યા? 3p, b બરાબર 1/6. એટલે હવે જે સમીકરણમાં a હોય ત્યાં આપણે 3p લખવાનું. એટલે પહેલાં a નો ઘન છે એટલે 3p નો ઘન માઇનસ b નો ઘન છે એટલે 1/6 આખાનો ઘન માઇનસ 3a² છે એટલે અહીંયા 3p નો વર્ગ ગુણ્યા b એટલે કે ગુણ્યા 1/6 પ્લસ 3a એટલે કે 3p, b નો વર્ગ એટલે 1/6 નો વર્ગ. એટલે આવી રીતે વ્યસ્ત છે સેટ થઈ જશે. એટલે આપણે અહીંયા સીધો ડાયરેક્ટ છે પહેલા પદ ઉપરથી બીજું પદ બનાવશું નહીં. બાકી શું થશે? તો કે બાકી આ વચ્ચેના પદ ક્યાંથી આવે છે પ્રશ્ન થશે. એટલે વચ્ચેનું પદ છે થોડીક વાર માટે રહેવા દેવાનું. વચ્ચેની આ જે બે લાઈન છે એની જગ્યાએ છોડી દેવાની, સીધી ડાયરેક્ટ 2-3 લાઈન છોડી અને સીધો ડાયરેક્ટ જવાબ લખી એના ઉપરથી વચ્ચેનું પદ છે તમારે બનાવવાનું, કે જેથી કરીને તમે સરળતાથી વચ્ચેનું પદ છે બનાવી શકો. પણ બાળકો એ ખાસ યાદ રાખજો, વચ્ચેનું જે આ પદ છે લખવું ફરજિયાત છે. યસ, બાકી પછી તમને એના માર્ક્સ છે કપાઈ શકે છે. ચલો હવે અહીંયા આગળ જોઈએ 8મો પ્રશ્ન. એમાં આપણને કહે છે અવયવ પાડો. 27x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન માઇનસ 3xyz. ચલો હવે અહીંયા તો કે a ઘન, b ઘન અને c ઘન હોય એવું કંઈક આપણે સૂત્ર યાદ કરીએ. તો કે આવું કંઈક સૂત્ર આપણે ભણ્યા છે નિત્યસમમાં, a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન
માઇનસ 3abc બરાબર એક કૌંસમાં a પ્લસ b પ્લસ c, બીજા કૌંસમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ ab માઇનસ bc માઇનસ ac. ચલો હવે અહીંયા તો કે આપણે abc કોણ છે ગોતવાનું. જો abc મળી જાય તો અહીંથી આ જે જમણી બાજુનો ભાગ છે આપણે સરળતાથી લખી શકીએ, કારણ કે પછી તો ખાલી કિંમત જ મૂકવાની છે. હવે એ ઘન ક્યાંથી મળશે? તો કે અહીંયા જે પહેલા પદનું ઘનમૂળ કરશું એટલે મળશે. તો કે 27 કોનો ઘન છે? 3 નો. x નો ઘન એટલે x, એટલે આપણને અહીંયા 3x આખાનો ઘન લખાય. સેમ રીતે y નો ઘન એ તો y નો ઘન જ છે, z નો ઘન એ z નો ઘન છે. હવે જ્યારે જોઈએ તો આપણને a ની કિંમત મળી ગઈ. કેટલી મળી? 3x. b ની કિંમત તો કે y, c ની કિંમત તો કે z, એટલે -3abc લખવાનું, એટલે ત્યાં લખીએ કે ભાઈ -3 a એટલે 3x, b એટલે કે y અને c એટલે z. એટલે આપણો આખું પદ છે વ્યવસ્થિત ગોઠવાઈ ગયું. ચલો હવે જમણી બાજુ જોઈએ તો કે શું છે? તો કે ત્રણેયનો સરવાળો છે abc નો, એટલે અહીંયા 3x પ્લસ y પ્લસ z. પછી બધા જ પદનો વર્ગ છે અને -2 નો ગુણાકાર છે, એટલે બધા જ પદનો વર્ગ કરી દઈએ. એટલે અહીંયા પહેલા પદનો વર્ગ 3x નો વર્ગ, બીજા પદનો વર્ગ એટલે y સ્ક્વેર, ત્રીજા પદનો વર્ગ એટલે z સ્ક્વેર, પછી બે પદનો ગુણાકાર એટલે 3x ગુણ્યા y માઇનસ y ગુણ્યા z, અને પહેલું અને છેલ્લું પદ લઈ લઈએ એટલે -3x ગુણ્યા z. ચલો હવે તો કે હવે અહીંયા શું થશે? તો કે જેટલું સાદુરૂપ અપાય એટલું આપણે આપી દઈએ. પહેલા પદમાં તો કંઈ સાદુરૂપ અપાશે નહીં, એટલે 3x પ્લસ y પ્લસ z એમના એમ. બીજામાં તો કે વર્ગ છે, એટલે શું થશે? તો કે અહીંયા 3x આખાનો વર્ગ થશે, એટલે 3 નો વર્ગ 9, x નો વર્ગ એટલે x સ્ક્વેર પ્લસ y નો વર્ગ પ્લસ z નો વર્ગ માઇનસ 3xy, એટલે અહીંયા 3xy છે એમને એમ આવશે, કારણ કે કોઈનો ગુણાકાર થઈ શકે એમ નથી. -yz અને -3xz. ચલો હવે આગળ તો કે અહીંયા આનું છે સાદુરૂપ છે એ પૂરું થાય છે. આગળ હવે કઈ છે ભાઈ અવયવ પાડો. અવયવ પાડો એમાં આપણને આગળના દાખલા જેવું જ કંઈક છે, થોડુંક છે આપણને અલગ આપેલું છે. એમાં આપણને કહે છે 4x નો વર્ગ પ્લસ 9y નો વર્ગ પ્લસ 16z નો વર્ગ પ્લસ 12xy માઇનસ 24yz માઇનસ 16xz છે આપણને અહીંયા આપેલા છે. ચલો હવે અહીંયા શું કરીએ? તો કે હવે આના અવયવ પાડવા માટે સૌથી પહેલાં તો આવું કંઈક નિત્યસમ હોય તો એ નિત્યસમ છે આપણે ગોતવાનું છે. નિત્યસમ કયું છે? તો કે આપણી પાસે નિત્યસમ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ac બરાબર a પ્લસ b પ્લસ c આખાનો વર્ગ. મતલબ કે આના જવાબમાં છે એટલું નાનું પદ જ આપણને મળવાનું છે. પણ હવે નાના પદમાં આપણે જોઈશે કોણ કોણ? જરાક ધ્યાનથી જોઈએ તો કે a b c જોઈશે. તો abc ક્યાંથી મળશે? તો કે પહેલા ત્રણ પદ છે abc મળી જાય, પાછળના પદ તો આપણે વ્યવસ્થિત છે પછી ગોઠવી નાખશું. એટલે આમાં પણ આપણે શું કરીએ કે જ્યારે મોટા પદ ઉપરથી, મતલબ કે આટલું બધું લાંબુ પદ આપેલું હોય અને એકદમ ટૂંકું પદ બનાવવું હોય ત્યારે આપણે સીધો જ ડાયરેક્ટ જવાબ લખતા શીખી જવાનું. એટલે જવાબ ઉપરથી તમે વચનનું પદ છે સરળતાથી બનાવી શકશો. બાકી અહીંથી આ વચનનું પદ બનાવવામાં આપણને તકલીફ પડશે. ચલો જવાબ ઉપરથી વચનનું પદ બનાવતા શીખીએ. તો કે પહેલા શું છે? એનો વર્ગ છે, એટલે વર્ગમૂળ કરશું એટલે એ મળી જશે. તો કે અહીંયા 4x નો વર્ગ, 4 નું વર્ગમૂળ તો કે 2, x ના વર્ગનું વર્ગમૂળ તો કે x. પછી નિશાની ત્યાં રહેવા દઈએ, નિશાની કેમાં કઈ મૂકશું એ પછી હું શીખવાડું છું. 9y નો વર્ગ એટલે 9 નું વર્ગમૂળ તો કે 3, y ના વર્ગનું વર્ગમૂળ તો કે y, 16 એનું વર્ગમૂળ તો કે 4, z ના વર્ગનું વર્ગમૂળ તો કે z. હવે આપણે પ્રશ્ન થાય કે સર અહીંયા બધા સૂત્રમાં તો બધી જગ્યાએ પ્લસ છે, તો શું બધી જગ્યાએ પ્લસ લખી નાખવાનો? ના, સૂત્રમાં નહીં જોવાનું. હવે આપણે અહીંયા જોવાનું જે આપણને અવયવપાળું જે પદ આપેલું છે એમાં પદાવલીમાં એમાં જોવાનું કે બે જગ્યાએ જો બધી જગ્યાએ પ્લસ હોય તો પ્લસ લખી નાખવાનું, પણ કોઈ જગ્યાએ માઇનસ હોય તો જોવાનું કે ભાઈ કઈ જગ્યાએ માઇનસ છે. તો કે આ છેલ્લા બે પદમાં માઇનસ છે. હવે એમાં કયો ચલ કોમન આવે છે? બેમાં સામાન્ય કોણ છે? તો કે અહીંયા yz છે, અહીંયા xz છે, એટલે બેમાં સામાન્ય કોણ છે? તો કે z છે. એટલે અહીંયા જે z હોય એની નિશાની માઇનસ લેવાની, બાકી બધા નિશાની પ્લસ લેવાની. એટલે x નિશાની પ્લસ, y નિશાની પ્લસ, z ની નિશાની ખાલી શું આવશે? માઇનસ છે આવશે. એટલે કેવી રીતે જવાબ બન્યો છે એ આપણે તમને શીખવાડી દીધું. ચલો હવે આગળ તો કે હવે આગળ છે વચનનું પદ બનાવી નાખો. તો કે આપણી પાસે નિત્યસમ છે a સ્ક્વેર મતલબ કે 2a નો વર્ગ, પછી b સ્ક્વેર એટલે 3b નો વર્ગ, c સ્ક્વેર માઇનસ 4z નો વર્ગ. યસ, કારણ કે આખાનો વર્ગ કરવાનો ને આપણે, એટલે માઇનસ છે 4z ને આપી દઈએ. પછી 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે 2x અને 3y, એટલે 2 ગુણ્યા 2x ગુણ્યા 3y. બીજું ત્રીજું પદ તો કે 2 ગુણ્યા 3x માઇનસ 4z, અને પહેલું અને છેલ્લું પદ એટલે કે 2 ગુણ્યા 2x માઇનસ 4z. યસ, એટલે આવી રીતે છે આખું જે એના અવયવ છે એ પડે છે. ચલો હવે આગળ 10મો પ્રશ્ન જોઈ લઈએ. તો કે 10મા પ્રશ્નમાં આપણને કહે છે કે 4a માઇનસ 2b માઇનસ 3c આખાનો વર્ગ. તો આ તો કંઈક આગળના નિત્યસમ જેવું જ આવ્યું કે આ તો ખાલી ઊંધું છે.
પેલામાં શું હતું કે ભાઈ આ છૂટું સ્વરૂપ આપેલું હતું, આપણે ભેગું સ્વરૂપ બનાવ્યું. હવે અહીંયા ભેગું આપેલું છે, છૂટું બનાવવાનું છે, કાંઈ વાંધો નહીં, સીધો ડાયરેક્ટ આપણને એબીસી મળી જશે. પણ હવે જરાક ધ્યાનથી જોઈએ કે ભાઈ અહીંયા વચ્ચેની નિશાની બધાની પ્લસ છે, એટલે આપણે પ્લસમાં ફેરવવું પડશે. એટલે પ્લસમાં ફેરવીએ તો અહીંયા 4a એ તો પ્લસ જ છે, પણ અહીંયા જે -2b છે ને એ આપણે માઇનસ નિશાની પાછળના 2b ને આપી દઈએ એટલે વચ્ચે નિશાની પ્લસ થઈ જાય. સેમ રીતે અહીંયા માઇનસ નિશાની જે પાછળના 3c ને આપી દઈએ એટલે વચ્ચે નિશાની પ્લસ થઈ જશે. હવે જરાક ધ્યાનથી જો a, b અને c આપણને મળી ગયા, તો કે a નો વર્ગ એટલે તો કે 4a નો વર્ગ આખાનો વર્ગ, પછી b નો વર્ગ એટલે -2b આખાનો વર્ગ, c નો વર્ગ એટલે -3c આખાનો વર્ગ. 2 ગુણ્યા બે પદનો ગુણાકાર, તો કે પહેલું બીજું પદ એટલે કે 2 ગુણ્યા 4a - 2b. પછી બીજું ત્રીજું પદ તો કે 2 ગુણ્યા -2b - 3c, પહેલું ને છેલ્લું પદ એટલે 2 ગુણ્યા 4a અને -3c. ચલો હવે તો કે સાદરૂપ આપી દઈએ, તો કે સાદરૂપ આપશે એટલે શું થશે કે 4a આખાનો વર્ગ છે એટલે 4 નો વર્ગ 16 અને a નો વર્ગ એટલે a સ્ક્વેર, -2b આખાનો વર્ગ છે એટલે 2 માઇનસ નો વર્ગ છે એટલે પ્લસ થઈ જશે, 2 નો વર્ગ એટલે 4, b નો વર્ગ એટલે b સ્ક્વેર, -3c આખાનો વર્ગ, તો કે અહીંયા શું થશે તો કે માઇનસ નો વર્ગ પ્લસ અને 3 નો વર્ગ 9 અને c સ્ક્વેર એમ 9. ગુણાકાર કરીએ તો કે 2 ગુણ્યા 4 4 દુ 8, 8 દુ 16, પણ અહીંયા પ્લસ છે ને પાછળ માઇનસ એટલે પ્લસ -16 ab. પછી તો કે 2 ગુણ્યા 2 એટલે 4, 4 તેરી 12, પણ અહીંયા બે જગ્યાએ માઇનસ આવે એટલે કે માઇનસ પ્લસ થઈ જશે એટલે 12 જે આવશે એ પ્લસ આવશે એટલે અહીંયા +12 bc. છેલ્લા પદમાં 2 ગુણ્યા 4 દુ 8, 8 તેરી 24 એટલે -24 ac. યસ, એટલે આવી રીતે છે આપણને અહીંયા પદ મળશે. ચલો પછી નેક્સ્ટ જોઈએ 11મો પ્રશ્ન, તો કે એની અંદર આપણને કહે છે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી 104 એનો ઘન એની કિંમત શોધો. તો કે 104 ને પહેલા તો શું લખાય તો કે 100 + 4 લખાય, એટલે આપણે કંઈક a + b આખાનો ઘન હોય ને એવું સૂત્ર વાપરવાનું. તેનું સૂત્ર આપણે આગળ જોયું નિત્યસમમાં, એ જ મુજબ છે અહીંયા સૂત્ર આવશે, તો કે a નો ઘન + b નો ઘન +3a² b + 3ab². ચલો હવે જરાક ધ્યાનથી જોઈએ, a તરીકે કોણ છે તો કે a તરીકે 100, b તરીકે તો કે 4, એટલે a નો ઘન એટલે 100 નો ઘન, b નો ઘન એટલે 4 નો ઘન, 3 એમના એમ, પછી a નો વર્ગ એટલે 100 નો વર્ગ, b એટલે 4, +3 a એટલે કે 100, b એટલે 4 નો વર્ગ. 100 નો ઘન તો કે શું કરવાનું, મીંડા 3 ગણા કરવાના, મતલબ કે અહીંયા 2 મીંડા છે અને 6 મીંડા થઈ જશે, એટલે કે અહીંયા 1 ની પાછળ 6 મીંડા એટલે કિંમત આવશે 10 લાખ. 4 નો ઘન તો કે 64, પછી 3 કૌંસમાં 100 નો વર્ગ છે એટલે શું થઈ જશે તો કે 100 નો વર્ગ એટલે પાછળ મીંડા કેટલા કરવાના ડબલ કરવાના, એટલે શું થયું 10,000 થયા. પણ હવે જરાક ગુણાકાર કરી દઈએ, 3 ગુણ્યા 4 3 ચોક 12, 12 ગુણ્યા 10,000 એટલે 1,20,000 થયા. પછી સાદરૂપ આપીએ, 4 નો વર્ગ એટલે ચોકે ચોકે 16, 16 તેરી 48, 48 ગુણ્યા 100 એટલે 4,800. ચલો હવે બધાને સિમ્પલ સરવાળો કરી દઈએ. બધાને સરવાળો કરતો અહીંયા જરાક ખાસ ધ્યાનથી જોઈએ, બધાના એકમનો સરવાળો કરતો, એકમમાં અહીંયા 0 છે, અહીંયા 0 છે, અહીંયા 4 છે અને અહીંયા 0 છે, એટલે જવાબ એકમનો 4. દશકમાં 0 0 6 અને 0, તો 6 એકલા જ આવે એટલે અહીંયા 6. પછી આ પદમાં 100નો જે નીકળી જશે, 100ના અંકમાં અહીંયા 8 છે, અહીંયા કંઈ નથી, અહીંયા પણ કંઈ નથી, યસ, એટલે અહીંયા 8 આવી જશે. પછી 1004, અહીંયા 1000માં કંઈ નથી, યસ, અને અહીંયા પણ છેલ્લે કંઈ નથી, યસ, એટલે અહીંયા 4 આવી જશે. પછી 10,000, એમાં તો હવે છેલ્લા પદમાં તો કંઈ છે જ નહીં, મતલબ કે અહીંયા 2 આવી જશે અને 1 આવી જશે, યસ, એટલે અહીંયા 12 આવી ગયા. પછી છેલ્લે 10 લાખમાં 1, એટલે અહીંયા ટોટલ આપણો જે જવાબ થયો એ 11,24,864. કદાચ બાળકો સીધો ડાયરેક્ટ તમને આવી રીતે જો સરવાળો ન ફાવતો હોય તો તમે અહીંયા સાઈડમાં આવી રીતના લખી અને તમે સરવાળો છે કરી શકો છો. એ સરવાળામાં કોઈ જ નિયમ નથી, આડો ફાવતો તમે આડો કરો સરવાળો, ઊભો ફાવતો હોય તો ઊભો કરો, પણ એ સરવાળો છે એનો જવાબ તમારે સાચો આવવો જોઈએ. ચલો હવે છેલ્લો અને 12મો પ્રશ્ન જોઈ લઈએ. તો 12મા પ્રશ્નમાં આપણને કહે છે કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી 95 ગુણ્યા 96 એની કિંમત શોધો, એટલે કે ટૂંકમાં 2નો ગુણાકાર કરવાનો છે. 95 શું લખાય 90 + 5, 96 ને 90 + 6. તો હવે અહીંયા x + b આવું કંઈક નિત્યસમ આપણે ભણ્યા હતા, એનો ઉપયોગ થશે. અહીંયા નિત્યસમનો જવાબ શું થયો કે x² પ્લસ કૌંસમાં a + bx + ab. હવે જ્યારે ધ્યાનથી જોઈએ, x તરીકે કોણ છે તો કે x તરીકે 2માં 90 છે, a તરીકે 5 અને b તરીકે 6, એટલે x જ્યાં દેખાય ત્યાં આપણે 90 લખવાના, a દેખાય ત્યાં 5 લખવાના, b દેખાય ત્યાં 6 લખવાના. જોઈએ x નો વર્ગ 90 નો વર્ગ, કૌંસમાં a + b 5 + 6 ગુણ્યા x એટલે ગુણ્યા 90, a ગુણ્યા b એટલે 5 ગુણ્યા 6, 90 નો વર્ગ તો કે 9 નો વર્ગ 81, મીંડા ડબલ એટલે અહીંયા 8,100.
5 અને 6 બેનો સરવાળો 11, 11 ગુણ્યા 90, 5 ગુણ્યા 6 એટલે 6 પંચા 30, 8190 અને 11 એટલે કે 9 ગુણ્યા 11 એટલે 99, પાછળ 0 0 એટલે 990, 30 ના 30 mm. આ ત્રણેયનો સરવાળો કરશું એટલે આપણને મળશે 9120. યસ, એટલે આવી રીતે બાળકો અહીંયા જે ચેપ્ટર 2 છે એના બધા જ દાખલાઓનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. અને બાળકો આવી જ રીતે આપણે જે યુટ્યુબ ચેનલ છે એમાં ધોરણ 9ના દ્વિતીય પરીક્ષા માટેનું જે વિકાસ પરીક્ષા લક્ષી એસાઇનમેન્ટ છે ના બધા જ વિભાગના બધા ચેપ્ટરનું સોલ્યુશન છે મૂકવામાં આવશે. તો એ સોલ્યુશન ઝડપથી મેળવવા માટે આપણે જે યુટ્યુબ ચેનલ છે અને ખાસ લાઇક અને સબસ્ક્રાઇબ છે એ કરી દેજો. અને જો આપને આ વિડીયો સમજાવવાનો હોય તો ખાસ આપના મિત્રોને પણ શેર કરજો કે જેથી કરી અને દ્વિતીય પરીક્ષામાં એમને પણ મદદરૂપ છે એ થઈ શકે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે.